નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ના પ્રથમ સત્રના એકમ નંબર 7 આબોહવાકીય ફેરફારો વિશે સમજવાનો પ્રયત્ન કરીશું। બાળ દોસ્તો, જુદા જુદા સ્થળ પર હવામાનનું પ્રમાણ તેમજ તેનું જુદા જુદા સ્થળ પર હવાનું પ્રમાણ અને હવાની ગતિ અલગ અલગ હોય છે। ઉપરાંત રોજિંદા જીવનમાં ઠંડી, ગરમી કે વરસાદમાં જે ફેરફારો થાય છે અને એ વાતાવરણમાં થતા ફેરફાર તરીકે એને આપણે ઓળખીએ છીએ। મિત્રો, વાતાવરણમાં ફેરફારો બે રીતે થાય છે: કુદરતી ફેરફારો અને માનવ સર્જિત ફેરફારો। અત્યારના સમયમાં માનવ સર્જિત પ્રવૃત્તિઓના કારણે આબોહવા ઉપર ખૂબ જ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે। લોકો દ્વારા જે વિભિન્ન પ્રવૃત્તિઓ થાય છે એની સીધી અસર બાળદોસ્તો વાતાવરણ ઉપર જોવા મળે છે। એટલે આ વાતાવરણની અંદર એ અચાનક જે ફેરફારો થઈ રહ્યા છે એને સમજવા માટે આપણે વાતાવરણની વ્યાખ્યા સમજવી પડશે। આપણે આબોહવાકીય ફેરફાર એટલે શું એની વ્યાખ્યા સમજવી પડશે। હવામાન શું છે એની વ્યાખ્યા સમજવી પડશે। આબોહવા શું છે એની વ્યાખ્યા આપણે સમજવી પડશે। તો બધી સંકલ્પનાઓ સમજવા માટે સૌપ્રથમ આપણે વાતાવરણની વ્યાખ્યા સમજીશું। બાળ દોસ્તો, પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ। પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ। ત્યારબાદ આબોહવાકીય ફેરફારો આપણે કોને કહીશું? તો કે વૈશ્વિક તાપમાન વધવાથી, વૈશ્વિક એટલે સમગ્ર વિશ્વનું તાપમાન વધવાથી વિશ્વના તાપમાનની, પવનની દિશા અને ભેજમાં જે ફેરફારો જોવા મળે છે તેને આબોહવાકીય ફેરફારો બાળ દોસ્તો કહેવામાં આવે છે। ત્યારબાદ હવામાન એટલે શું? તો કે કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિને બાળ દોસ્તો આપણે હવામાન કહીશું। ખાસ યાદ રાખવાનું, હવામાન એટલે ટૂંકા ગાળાની સ્થિતિ। કોઈ પણ પ્રદેશ હોય, આપણો પ્રદેશ હોય, રાજસ્થાનના લોકોનો પ્રદેશ હોય કે બીજા દેશના લોકોનો પ્રદેશ હોય, ત્યાંનો ટૂંકા ગાળાની જે પરિસ્થિતિ નિર્માણ થાય છે એને આપણે હવામાન કહીએ છીએ। એના પછી આબોહવા એટલે શું? તો કે કોઈ પણ પ્રદેશના 35 વર્ષથી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિને આબોહવા કહેવામાં આવે છે। બાળ દોસ્તો ખાસ યાદ રાખજો, હવામાન એ ટૂંકા ગાળાની સ્થિતિ છે, આબોહવા એ ઘણા વર્ષો દરમિયાનની સ્થિતિ છે। એટલે ટૂંકા ગાળાની સ્થિતિ એટલે હવામાન, લાંબા ગાળાની સ્થિતિ એટલે આબોહવા। એ રીતે આપણે આ બંને વ્યાખ્યાઓને સમજવાનો પ્રયત્ન કરીશું। હવે આ આબોહવાકીય ફેરફારો
કેમ થયા છે એને સમજવા માટે આપણે હજુ ગ્રીન હાઉસ ઇફેક્ટને સમજવી પડશે, સાથે સાથે ગ્લોબલ વોર્મિંગની વ્યાખ્યાને સમજવી પડશે. તો સૌપ્રથમ આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ વિશે સમજવાનો પ્રયત્ન કરીશું કે ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો મળતો હોવાથી, સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી, ગરમીનું પ્રમાણ ઓછું હોવાથી છોડ છે, શાકભાજી છે અને વૃક્ષો છે એનો બાળ દોસ્તો વિકાસ અટકી જાય છે. પૂરતો સૂર્યપ્રકાશ કોઈ પણ છોડને, કોઈ પણ શાકભાજીને, કોઈ પણ વૃક્ષને ના મળે તો એનો વિકાસ પૂરતી માત્રામાં થતો નથી. એ સનાતન સત્ય છે. પૂરતી ગરમી ના મળવાથી, કયા વિસ્તારની હું વાત કરું છું કે જે વિસ્તારની અંદર સૂર્યનો તાપ પૂરતો નથી મળતો તેવા વિસ્તારમાં જે કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે, એના માટે એ વિસ્તારના લોકો ના મકાનની બારીઓ કાચની બનાવે, એની છત છે એ કાપડની બનાવે, જેથી કરીને ગરમીનું પ્રમાણ જળવાઈ રહે છે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. ટૂંકમાં સૂર્યના કિરણો પૃથ્વી પર આવે છે અને એનો સંગ્રહ કરવા માટેની કૃત્રિમ જે વ્યવસ્થા માનવ પોતાની રીતે કરે છે અને સૂર્યના પ્રકાશને થોડા સમય માટે પોતાની આજુબાજુ જાળવી રાખે છે, એને બાળ દોસ્તો ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. હવે ગ્રીન હાઉસ ઇફેક્ટ દ્વારા સામાન્ય ઋતુ સિવાયની ઋતુમાં પણ સારી ગુણવત્તાવાળા શાકભાજીનું વધુ ઉત્પાદન લઈ શકાય તેવા બાળ દોસ્તો વિશ્વમાં ઘણા બધા દેશોના ઉદાહરણો છે. એ દેશોમાં પૂરતો સૂર્યપ્રકાશ ન મળતો હોવા છતાં આવી ગ્રીન હાઉસ ઇફેક્ટની રચના કરીને, સૂર્યના કિરણોને જકડી રાખીને શાકભાજી, ફળફળાદી છોડનું વાવેતર કરીને મબલક ઉત્પાદન એ લોકો મેળવી રહ્યા છે. એનું ઉદાહરણ છે ઇઝરાયલ જેવો નાનકડો દેશ. આ ટેકનોલોજી દ્વારા, ગ્રીન હાઉસ ઇફેક્ટ ટેકનોલોજી દ્વારા શાકભાજીનું વધુ પડતું ઉત્પાદન કરીને વિશ્વના દેશોને એની નિકાસ કરીને કરોડો ડોલરનું હુંડિયામણ કમાય છે. એટલે પ્રકાશની ગુણવત્તાનો આધાર તેના કિરણોની લંબાઈ અને પ્રકાશના સમયગાળાનો આધાર ઋતુ અને વિસ્તાર પર રહેલો છે બાળ દોસ્તો. હવે વાત કરીશું આપણે ગ્લોબલ વોર્મિંગ વિશે. આબોહવાકીય ફેરફાર પાઠનો હાર્દ જે છે એની હું અત્યારે તમારી સમક્ષ ચર્ચા કરી રહ્યો છું. ગ્લોબલ વોર્મિંગ એને ગુજરાતીમાં આપણે કેવું હોય તો વૈશ્વિક તાપ વૃદ્ધિ. સમગ્ર વિશ્વના તાપમાનમાં જે વધારો થયો છે એને ટૂંકમાં કેવું હોય તો ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. આપણે એની થોડીક વિગતવાર ચર્ચા કરીશું. પાઠ્યપુસ્તક સિવાયની પણ એમાં થોડી આપણે ચર્ચા કરીશું. આપણી પૃથ્વીની કઈ રીતે રચના થઈ હતી ત્યાંથી આપણે શરૂઆત કરીશું કે ભૂતકાળમાં જ્યારે સૂર્યમંડળની રચના થઈ ત્યારે અને પૃથ્વીએ સૂર્યની પ્રદક્ષિણા શરૂ
કરી હશે ત્યારે તે કેવી હશે? તો કે ગરમ ગોળા સ્વરૂપે હતી. લાખો વર્ષો બાદ પૃથ્વીનો આ ગરમ ગોળો ઠર્યો. ત્યારબાદ તેની સપાટી પરનું પડ સખત બન્યું હશે, જેને આપણે ધરતી, પૃથ્વી કહીએ છીએ. પૃથ્વી પર વર્ષો સુધી બાળ દોસ્તો જ્વાળામુખીઓ ફાટવાની, વરસાદ અને બાષ્પીભવન થવાની ઘણી બધી ઘટનાઓ ચાલી છે, જેના દ્વારા આ પૃથ્વી ઉપર બાળ દોસ્તો સમુદ્રો બન્યા હશે. પૃથ્વી પરના કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય છે. એના કારણે સમુદ્રમાં કાર્બોનેટ ખડક સ્વરૂપે પૃથ્વીના પેટાળમાં એ દબાઈ જાય છે. પૃથ્વી પરનું તેનું પ્રમાણ 70% ઘટીને 0.03% રહ્યું. ત્યારે આ પૃથ્વી પર વિદ્યાર્થી મિત્રો વાતાવરણ અસ્તિત્વમાં આવ્યું. સૂર્ય પરથી પૃથ્વી પર આવતા કિરણો, સૂર્ય પરથી પૃથ્વી પર આવતા કિરણો વાતાવરણમાંથી પસાર થતા પૃથ્વી પર પડે છે. આ કિરણો માના કેટલાક કિરણો વાતાવરણમાં શોષાઈ જાય છે અને કેટલાક અંતરિક્ષમાં પાછા ફરે છે. પૃથ્વી પર એક ધારા વાતાવરણને પરિણામે બાળ દોસ્તો ઋતુઓ શક્ય બની અને એક કોષી જીવથી લઈને માનવી સુધીનું જીવન બાળ દોસ્તો સરળ બન્યું. ઔદ્યોગિક યુગમાં માનવીએ જાણે કુદરત સાથે હરીફાઈ કરી છે કે શું? એવું આપણને ઉદ્યોગો, ઔદ્યોગિક કારખાનાઓ, પેટ્રોલિયમ પેદાશો અને કાર્બન ડાયોક્સાઇડ તેમજ ઝેરી વાયુઓનું જે પ્રમાણ વધી રહ્યું છે એના ઉપરથી લાગે છે. આ પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ વધતા, વીજ ઉત્પાદન વધતા, ઉદ્યોગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઝેરી વાયુનું પ્રમાણ ભયજનક સપાટીએ પહોંચતા સમગ્ર વિશ્વનું જે તાપમાન છે એમાં જે વધારો થયો છે એને જ આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં ગ્લોબલ વોર્મિંગ એટલે શું એમ કેવું હોય, વૈશ્વિક તાપ વૃદ્ધિ એટલે શું એમ કેવું હોય તો કે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ. કઈ રીતે ગ્રીનહાઉસ ઇફેક્ટ ગ્લોબલ વોર્મિંગને ગરમ કરે છે? તો કે ગ્રીનહાઉસ ઇફેક્ટ સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિનું નિર્માણ થાય, એને ગ્રીનહાઉસ ઇફેક્ટ કહેવાય. અને સૂર્યના કિરણો જે રીતે પૃથ્વી સપાટી પર આવ્યા હતા એ પ્રમાણે પાછા ન જાય, ટૂંકમાં સૂર્યના કિરણો રોકાઈ ગયા, એના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સમગ્ર વિશ્વની અંદર અત્યારે ખૂબ જ ગંભીર સમસ્યાનું
રૂપ ધારણ કર્યું છે બાળ દોસ્તો. અત્યારે આજે આપણે આટલા સુધી આબોહવાકીય ફેરફાર વિશે સમજીશું. નેક્સ્ટ, ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીના તાપમાનમાં કેટલો વધારો થયો છે, પૃથ્વીને ગરમ કરનારા જવાબદાર પરિબળો કયા કયા છે, ત્યારબાદ જુદા જુદા ગ્રીનહાઉસ વાયુઓ કયા કયા છે, અને ગ્લોબલ વોર્મિંગના કારણે અત્યારે વિશ્વને કઈ કઈ તકલીફો સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે એના વિશે, ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે આપણે શું પ્રયત્નો કરી શકીએ એના વિશે નેક્સ્ટ આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી આબોહવાકીય ફેરફાર પાઠના આજના જે મુદ્દાઓ વિશે, જે સંકલ્પનાઓ વિશે મેં તમને સમજ આપવાનો પ્રયત્ન કર્યો છે, એનો બધા ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી પાઠ્યપુસ્તકનો સહારો લઈ અને વધુ દઢ બને એવા પ્રયત્ન કરજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, આવજો.